આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ખાસ મુલાકાત કરીએ ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષા આપતા જાગૃતિબેન લાડક સાથે। છેલ્લા 13 વર્ષથી 90 ગરીબ બાળકોને દરરોજ 2 કલાક ટ્યુશન આપી તેમના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે જાગૃતિબેન। પૈસાના અભાવે આ ગરીબ બાળકો ટ્યુશન નથી જઈ શકતા, પરંતુ જાગૃતિબેન આવા બાળકો અને તેમના વડીલો માટે આશીર્વાદરૂપ બન્યા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આવા ખાસ મહિલાઓનું સન્માન કરવામાં આવશે। મહિલા દિવસની આનાથી વિશેષ કોઈ પણ ઉજવણી ન હોઈ શકે। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર। અમારો પ્રયાસ રહ્યો છે કે લોકોના જે જોડાયેલા મુદ્દા હોય, લોકોથી જોડાયેલા મુદ્દા હોય એ મુદ્દાની ચર્ચા કરવી અને એના ઉપર પ્રકાશ પાડવો। પરંતુ આજે અમારી સાથે ખાસ મહેમાન જોડાયેલા છે જાગૃતિબેન। જાગૃતિબેન, સ્વાગત છે તમારું। જાગૃતિબેન, તમે એક પ્રવૃત્તિ કરો છો અને ઘણા વર્ષથી પ્રવૃત્તિ કરો છો, તો અમારા દર્શકોને તમે જરા જણાવો કે શું એ પ્રવૃત્તિ છે અને એનાથી આ બાળકોને શું ફાયદો થાય છે? નમસ્તે, મારું નામ લાડક જાગૃતિ છે। અમે છેલ્લા 13 વર્ષથી અહીંયા ફ્રી ઓફ ટ્યુશન કરાવીએ છીએ, નિઃશુલ્ક ટ્યુશન કરાવીએ છીએ। અહીંયા ગરીબ વર્ગોને કહેવાય ને વિના મૂલ્યે અહીંયા ટ્યુશન આપવામાં આવે છે, કારણ કે એ લોકોની પરિસ્થિતિ એવી છે કે ભાઈ ફીસ ભરીને એ લોકો જે તે જગ્યાએ ટ્યુશન નથી જઈ શકતા। એ લોકો માટે એ ભણવાનું છે ક્યાંક ને ક્યાંક અટકી જતું હતું। એટલા માટે એક દિવસ મારા ફાધરે, જેમનું નામ મુરુભાઈ લાડક છે, એમને જ એક દિવસ બેઠા બેઠા વિચાર આવ્યો કે ભાઈ ચાલો ને કે આ છોકરાઓને ભણતર પૂરું નથી પડતું, તો ક્યાંક ને ક્યાંક આપણે એવી પ્રવૃત્તિ સાથે જોડાઈએ કે એ લોકોને કંઈક શિક્ષણ પૂરું પડતું થાય, એ લોકો સાચા માર્ગ ઉપર જતા થાય। એટલે અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે ને અહીંયા આમ કહેવાય ને કે ભાઈ એવા પણ લોકો છે કે જે મજૂરી પર કરે છે, એક ટકનું જમવાનું ને પછી છોકરાઓને અહીંયા ભણવા મોકલે છે। જી જાગૃતિબેન, અગત્યનો પ્રશ્ન એ છે કે આ બધી જવાબદારી છે, આમ તો સરકારની જવાબદારી છે, આપણે માની શકીએ કે બહુ મોટા સ્કેલમાં હોય, સરકાર હોય ન કરી શકે। હવે તમે જે આ કરો છો એનાથી તમને કેટલો ફાયદો થાય છે? આત્માને કેટલો ફાયદો થાય છે? તમને કેવો આનંદ મળે છે કે જે આ ગરીબ દીકરાઓ છે એમને કોઈ નથી કરાવી શકતા અને તમે કરાવો છો, તો એનો કેવો આનંદ મળે તમને? એટલે આનંદ તો બહુ જ મળે છે, કારણ કે અમે અમારો માનવ ધર્મ નિભાવી રહ્યા છીએ કે ભાઈ આ લોકો જે પહોંચી નથી શકતા જે તે જગ્યાએ, એ લોકોને આપણે હવે આપણું શું છે કે ભાઈ ભણી લીધું છે અમે, મેં પોતે MA BEd કરેલું છે, એટલે ઈ વધારે ઈચ્છા છે અમને કે આવા લોકો છે ઈ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રવૃત્તિ થકી પણ આગળ આવે, એટલા માટે અમને એનો ખૂબ સંતોષ છે। તમારા જૂના વિદ્યાર્થીઓ છે, ઘણા પાસ આઉટ થઈ ગયા છે, એમના કેવા અનુભવ છે? એ કોઈ સારી જગ્યાએ જોબ લાગ્યા હશે કે સારા ગ્રસ્ત જીવનમાં હશે, તો એનો એમને લાભ થયો છે એવા કોઈ અનુભવ તમે અમારી સાથે શેર કરી શકો? જી, અમારા અહીંયાથી 2 છોકરાઓ છોકરીઓ છે જે કોલેજ થકી પણ જઈ આવેલા છે, અને એક છે ઈ ભાઈ અહીંયા જે આપણું સ્મૃતિવન મેમોરિયલ બન્યું છે ત્યાં અત્યારે હાલ જોબમાં છે। જાગૃતિબેન, આ જગ્યા તમને મળી છે, ઘણો બધો કદાચ ખર્ચ પણ થતો હશે, તો એને કઈ રીતે તમે પહોંચી વળો છો? દાતાઓ મળી રહે છે કે કેવી રીતે તમે એ આયોજન કરો છો? એટલે અમારું અહીંયા ભણવાનું છે, અમને અમુક બોર્ડ્સ મળ્યા છે છોકરાઓને ભણાવવા માટે, એ દાતાઓ તરફથી જ મળેલા છે। ને બીજી પ્રવૃત્તિ છે કે અમે અમારો અંગત ખર્ચ પણ આ લોકો માટે કરતા હોઈએ છીએ, પણ આ જો કે યોગ્ય ન કહેવાય। હું નહીં, તમારી મર્યાદામાં, કેમ કે આ મુદ્દો એવો છે કે અમારા માધ્યમથી કદાચ કોઈ દાતા તમારી પાસે આવે અને જે તમે ઓછામાં કરી શકો, કદાચ દાતાઓ મળે તો મોટા સ્કેલમાં કરી શકો। જાગૃતિબેન, આ વિદ્યાર્થીઓ આપણે માનીએ છીએ બધે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે, કદાચ એમના વાલીઓ બહુ સારું એમને શિક્ષણ નથી આપી શકતા, એવું લાગે છે કે આ પૈકીના કોઈક બાળકો તમારો હથ્થો લેશે અને તમે જે પ્રવૃત્તિ કરો છો કદાચ આગળ કરે ને એ આખી ચેન ચાલુ થાય? જી જી બિલકુલ। અમારા અત્યારે પણ મને ક્યાંક કોઈક વાતે કંઈક ઇમરજન્સી આવી જાય અને મને જવાનું થાય તો અમારા 2-4 વિદ્યાર્થીઓ અહીંયા એવા પણ છે કે પોતાની રીતે પણ એ લોકો સમજાવતા હોય છે। એટલે મને એટલો તો પૂરો વિશ્વાસ છે કે ક્યારેક મે બી અમે ક્યાંક જતા હોઈએ કે અહીંયા પછીથી પણ જો અમે જતા રહીશું તો અમારથી એટલા છોકરાઓ તો તૈયાર છે જ કે એ લોકો ફરીથી પણ આ આગળ વધારી શકે છે ટ્યુશનને। બેન, ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે મહિલા દિવસની હું તમને શુભકામના આપું એના કરતા તમે જ ખૂબ મોટી શુભકામના આપી દીધી છે। દર્શક મિત્રો, મુશ્તાક અહેમદ મુશ્તાકનો એક બહુ સારો શેર છે કે कोई कौन किसी पे मर जाए ये कब होता है,
मार का ये नामो नसब होता है, पूछने जाओ तो पाबंदी जमाने पर की और करने पे आ जाओ तो सब होता है। જાગૃતિ બેને દેખાડી દીધું છે કે આપણે જો કરવાની મનમાં ધારી લઈએ તો ઘણું બધું થઈ શકે છે। આજે એક વર્ગખંડમાં 50 વિદ્યાર્થીઓ નથી સંચવાતા, એવામાં જાગૃતિબેન એકલા અહીંયા 90 વિદ્યાર્થીઓને સાચવે છે। સવારે આ બધા વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે અને સ્કૂલ બાદ સાંજના સમયે એ વિદ્યાર્થીઓ એમનો સમય ન વેસ્ટ જાય, નબળા વિદ્યાર્થીઓ એને સ્પેશિયલ તાલીમ આપવામાં આવે છે અને જે સારા વિદ્યાર્થીઓ છે એ નબળા વિદ્યાર્થીઓને પણ સાચવે છે। તો જાગૃતિબેન, આ તમારી પહેલને અમે ખૂબ ખૂબ નમન કરીએ છીએ અને અમે એવી વિનંતી કરીએ છીએ કે આ ચાલુ રાખો ને અમારા લાયક કોઈ સેવા હોય તો પણ જણાવજો। નમસ્કાર દર્શક મિત્રો, હું દત્તેશ ભાવસાર, આવાજ જનતા કી માંથી। તમને અગર અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમે સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર। નમસ્કાર। નવ તેરી 17 20